સહી નથી, બરાબર? એ આજે સમજવાના છીએ કે જેના સર્જક જલાલુદ્દીન અલવી છે અને એનું ઉપનામ જલનમાત્રી, આના નામથી જ એ ઓળખાય છે, જલનમાત્રીના નામથી. અને પ્રકાર છે ગઝલ. સહી નથી એટલે શું? તો કે બરાબર નથી, એ અર્થમાં આ ગઝલ કવિએ લખેલી છે. અહીંયા ગઝલ એટલે શું પહેલા એ સમજીએ, પછી કાવ્યની અંદર શું કહેવા માંગે છે ત્યાર પછી એ લઈએ, બરાબર? ગઝલ છે એ વિદેશી કાવ્ય પ્રકાર છે, ભારતમાં કે ગુજરાતમાં બનેલો નથી. એ વિદેશી કાવ્ય પ્રકાર છે, અરબી અને ફારસીમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલો છે ગઝલ, બરાબર? ગઝલના બે પ્રકારો પડતા હોય છે, એક ઇશ્કે મિજાજી અને એક ઇશ્કે હકીકી. ઇશ્કે હકીકી છે એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ બતાવતી ગઝલ હોય છે, બરાબર? જે ઇશ્કે હકીકી પ્રકારની ગઝલ હોય છે એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ બતાવે છે. અને ઇશ્કે મિજાજી જે પ્રકાર હોય છે એ પોતાના પ્રિયતમ કે પ્રિયતમા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી ગઝલ હોય છે. પ્રત્યેક પંક્તિને, ગઝલની પ્રત્યેક પંક્તિને શેર કહેવામાં આવે છે, બરાબર? એને પંક્તિ કહી શકાય નહીં, એને શેર કહી શકાય. અને દરેક શેર છે એ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતો હશે, બરાબર? અત્યાર સુધીના આપણે જે કંઈ કાવ્યો જોયા એ એવા જોયા કે આખા કાવ્યનો ભાવ છે, સાર છે એ એક સરખો નીકળતો હોય. પણ અહીંયા આ જે કાવ્ય છે, આ જે ગઝલ છે, એ ગઝલમાં શું છે તો કે બબ્બે પંક્તિ છે ગઝલ, બબ્બે શેર છે એનો અલગ અલગ ભાવ નીકળે છે. મતલબ કે બબ્બે લાઈને સ્વતંત્ર અર્થ નીકળે છે, એને ગઝલ કહેવાય છે. અહીંયા કવિ પોતાના જીવનને પણ ક્યાંક ને ક્યાંક એને વણી લીધું છે કે પોતે પોતાના જીવનથી ખાસ સંતોષ નથી પામેલા, બરાબર? તો એ વાત પણ અહીંયા થોડી ઘણી મૂકેલી છે. બીજું, માણસનો સ્વભાવ છે એ કેવો છે એની પણ અહીંયા વાત કરેલી છે. ખાસ માણસના સ્વભાવ પર આ ગઝલ છે એ લખેલી છે કે કેવો એનો સ્વભાવ છે અને કઈ રીતનું વર્તન છે એ સમાજમાં માનવી કરે છે, બરાબર? એ ગઝલનો અર્થ આપણે સમજતા પહેલા કવિનો પરિચય જોઈએ છીએ કે શું કહેવા માંગે છે. જલનમાત્રી ગઝલકાર જલાલુદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. જલનમાત્રી, માત્રી એટલા માટે કહેવામાં આવે છે કે એના ગામનું નામ શું છે? માતર. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જલન એમનો ગઝલ સંગ્રહ છે. ઘણું બધું યાદ રહી જશે. માતર ગામના છે એટલા માટે માત્રી, જલન એનો કાવ્ય સંગ્રહ છે, ગઝલ સંગ્રહ છે એટલા માટે જલન, બરાબર? ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયનું સંપાદન છે. અંડરલાઈન કરી નાખજો. ઉર્મિની ઓળખ કુમાર પ્રકાશન આવતું, એમાં શાયરો જે કંઈ છે એનું પરિચય આપતો એ સંપાદન છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ગઝલ અને મુશાયરા બે અલગ અલગ, બરાબર? પણ છતાંય ગુજરાતી ક્ષેત્રે ગઝલ અને મુશાયરામાં એમનું પ્રદાન એટલે કે જલનમાત્રીનું મહત્વનું યોગદાન છે એમ કહે છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત તેમના પુસ્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે, બરાબર? કે જે કોઈ ગઝલ વાંચે છે એના બાકીના બધા પુસ્તકોમાં પણ લાઘવ એટલે સ્વચ્છતા અને ચોટ એટલે એટલી બધી લાગણી પ્રધાન રચનાઓ હોય છે કે સીધી દિલને ટચ કરતી હોય છે. એના માટે એ વિશેષ સ્થાન છે એ બનાવેલું છે. ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે, જે આપણે અહીંયા લખ્યું એમ, બરાબર? ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા છે. અહીંયા આપણે જે કંઈ પંક્તિઓ આપેલી છે, એક શેર બને છે એનો અર્થ અલગ અલગ નીકળે છે, બરાબર? પણ એનો ભાવ એક છે. શું મેં કીધું એમ કે માનવ સ્વભાવની વાત કરેલી છે. બે જે પંક્તિ છે એનો અર્થ અલગ નીકળે છે પણ આખા કાવ્યનો ભાવ માનવ સ્વભાવ ઉપર આપેલો છે.
ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે. ગઝલકાર માનવીથી તેમ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી. પોતાને જે જીવન મળેલું છે એનાથી એને અસંતોષ છે. શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના એ આગ્રહી છે. પહેલા શેરમાં ધર્મને નામે રમખાણ ને આગ ચાપતા માણસ કરતા શૈતાનને પ્રમાણમાં સારું ગણાવ્યું છે કે તે ધર્મના નામે રમખાણો કરે છે. બીજા શેરમાં પણ માનવ જાતની દાનત સામે કવિને શંકા છે. પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ એ ભાગ્ય માણસે નથી લખ્યું એનો સંતોષ લે છે. સ્વર્ગ ના હોવા વિશે પણ કવિને શંકા છે. પરિણામે મરવાની ઉતાવળ કરતા નથી. પર્વત અને નદીનો સંબંધ પણ અહીંયા કવિએ આલેખ્યો છે. ચોથા શેરમાં કવિ એનો લાભ લીધો છે. શ્રદ્ધાને સત્ય સ્વરૂપે જોવાની વાત પણ કરેલી છે. અને શૈતાન પણ ક્રૂરતાપૂર્વક વર્તે છે એવું માણસ વર્તન કરે છે એવું છઠ્ઠા શેરમાં કહેવા માંગે છે. જીવનમાં દુઃખ, દર્દ, પીડા, વેદનાનો એટલો બધો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત છે એ પણ ગૌણ બની જાય છે. મતલબ કે દુઃખ છે એ હાવી બની જાય છે. બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે એ કવિ અહીંયા રાખે છે કે તમે પ્રાર્થના કરો છો ભગવાનની તો સ્થિર મગજ રાખીને કરો, નહીં કે આપણી બાહ્ય કે આંતરિક કોઈ હલનચલનને ધ્યાનમાં રાખીને. બરાબર? હવે કાવ્યને સમજતા જઈએ છીએ કે શું કહેવા માંગે છે એ ધીમે ધીમે. બરાબર? ના સમજાય એ તમે શબ્દ ત્યાં લખતા જજો એટલે સમજવું વધારે સહેલું પડશે. ચાલો, મજહબની એટલે તો ઇમારત નથી બળી. મજહબ એટલે કે ધર્મ. શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. ચાલો, ધર્મના નામે અહીંયા વાત કરેલી છે. ઇમારત બળવી એટલે કે જ્યારે જ્યારે કોમી રમખાણો થાય છે, કોમી હુલ્લડો નીકળી પડે છે, ત્યારે એ જે પબ્લિક છે, જે પ્રજા છે, એ જાહેર જે આપણી વસ્તુઓ છે, મિલકતો છે, એને નુકસાન પહોંચાડે છે. એટલા માટે કીધું છે કે મજહબની એટલે તો ઇમારત નથી બળી. ધર્મના નામે ઇમારત નથી બળી એમ કહેવા માંગે છે. શું કહે છે તો કે માણસ ધર્મના નામે જે કંઈ હુલ્લડો કરે છે એની વાત કરી છે કે ધર્મના નામે રમખાણ કરતા માણસ કરતા શૈતાન વધારે સારો છે એમ કહે છે. ક્રૂર વ્યક્તિ વધારે સારો છે. શૈતાન એ સ્વભાવે માણસ નથી, એટલા માટે શૈતાન સારો છે, માણસ નથી સારો એવું કહેવા માંગે છે. કેમ કે માણસ છે એ ધર્મના નામે રમખાણો કરે છે, જ્યારે શૈતાન એ વસ્તુ નથી કરી શકતો. શું કામે? તો કે શૈતાનનો સ્વભાવ માણસ જેવો નથી. જો હોત તો એ પણ કરત. તો અહીંયા શું કહેવા માંગે છે તો કે માણસના સ્વભાવ કરતા શૈતાન છે એ વધારે સારો છે, કેમ કે એ ધર્મના નામે હુલ્લડો નથી કરતો. જ્યારે માણસ તો કે ધર્મના નામે બાકડી પડે છે. બરાબર? પહેલી બે લાઈનમાં માણસને શૈતાનથી ક્રૂર બતાવેલો છે. તકદીર ખુદાએ લખી પણ ગમી નથી. તકદીર એટલે કે પોતાનું નસીબ, પોતાનું ભાગ્ય. સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. પોતાનું જે ભાગ્ય છે એ ભાગ્ય ભગવાને લખ્યું છે તો પણ કવિ છે એનાથી સંતોષ નથી પામતા, એનાથી સંતુષ્ટ નથી. હા, પણ એને એટલી સંતુષ્ટિ મળી કે સારું મારું ભાગ્ય છે કોઈ માણસ નથી લખ્યું. અહીંયા માણસની દાનત સામે પણ કવિ પ્રશ્નાર્થ કરે છે, શંકા છે એને કે માનવીએ લખ્યું હોત, નથી લખ્યું એનો સંતોષ છે, જો લખ્યું હોત તો આનાથી પણ ખરાબ હોત એમ કહે છે. બરાબર? એટલે માણસની દાનત છે એની સામે પણ શંકા કરે છે. ભગવાને લખ્યું છે મને તો એનાથી સંતોષ નથી, જો કોઈ માણસે લખ્યું હોત તો શું થાત? ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. ચાલો, અહીંયા સ્વર્ગ છે કે નહીં એના વિશે પણ કવિને શંકા છે. શું કહે છે કે સ્વર્ગમાં પહોંચવા માટે જો હું સારા કાર્ય કરું તો સ્વર્ગમાં હું પહોંચી જાઉં, પણ શું કહ્યું
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પુરલા, મતલબ કે જીવનમાં એટલી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે એટલે એ મુસીબતને દૂર કરવામાં ટાઈમ બગાડે છે, કેમ કે એને મરવાની કોઈ ઉતાવળ નથી, બરાબર? એના જીવનમાં આવતી મુસીબતોનો સામનો કરી અને મુશ્કેલીને દૂર કરવી છે. એ મુશ્કેલી એટલા માટે દૂર કરવી છે કેમ કે જો મુશ્કેલી દૂર નહીં કરે અને એ મુશ્કેલીમાં એ અટવાઈ જશે તો વહેલાસર મૃત્યુ પામશે. પણ હવે મૃત્યુ પામ્યા પછી સ્વર્ગ છે કે નહીં એની સામે તો કવિને શંકા છે. એના કરતા સ્વર્ગમાં જવાની ઉતાવળ નથી, મતલબ કે મરવાની ઉતાવળ નથી, પણ જીવનમાં આવતી જે કોઈ મુશ્કેલી છે એ મુશ્કેલીને દૂર જરૂર કરતું જાવ, કેમ કે મર્યા પછી શું મળશે એનો કવિને અંદાજો છે નહીં. જો બધો જ ભાવ છે એ માણસના સ્વભાવ તરફ જાય છે. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શુકન સારા અને ખરાબ સમય, શુકન બરાબર ને, સારો સમય હોય ઘડી એ શુકનમાં લઈએ છીએ, એ શુકનની વાત કરે છે. અને બીજું નદી અને પર્વતનો સંબંધ પણ દર્શાવેલો છે કે નદી પર્વતમાંથી ક્યારે છૂટી પડીને વહી હશે કે હજી સુધી પાછી નથી વળી. નદી અને પર્વતનો સંબંધ પિતા પુત્રી જેવો છે, જ્યારે નદી અને સમુદ્રનો સંબંધ પતિ પત્ની જેવો છે. અહીંયા સારા અને ખરાબ સમયની વાત કરવામાં આવી છે કે પર્વત છે કેવા સમયમાં નદીને વિદાય આપી હશે, ચોક્કસ એ સમય ખરાબ હશે જ્યારે પર્વતે નદીને વિદાય આપી હશે, કેમ કે નદી ફરી પાછી પર્વત સુધી પહોંચી નથી, બરાબર? અહીંયા નદી અને પર્વત વિશેનો સંબંધ છે એ દર્શાવેલો છે. શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો કે પૈગંબરની સહી નથી. કુરાન એટલે કે મુસ્લિમનો ધર્મગ્રંથ છે. પૈગંબર એટલે શું? તો કે માણસ માટે ખુદાનો સંદેશાવાહક, માણસ અને ભગવાન વચ્ચેનો જે વ્યક્તિ છે કે જે ભગવાન અને માણસની કડી બનીને રહે છે એ પૈગંબર, બરાબર? શું કહે છે? જો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શું જરૂર છે? કુરાનમાં ક્યાં ભગવાન પૈગંબરની સહી છે? તમે કુરાન વાંચો છો, એ ધર્મને સમજો છો, એને માન આપો છો, તો એમાં નીચે કોઈની સહીની જરૂર નથી એમ કે છે. તમારા મનમાં શ્રદ્ધા હોવી જોઈએ કે જે કુરાનમાં લખેલું છે એ સાચું છે. શ્રદ્ધા હશે તો તમે કુરાનને સમજી શકશો, બાકી શ્રદ્ધા નહીં હોય તો તમે એમ પણ કહેશો કે ધર્મ આપી દીધો છે, નીચે સહી ક્યાં કરેલી છે? નીચે ભગવાનની પૈગંબરની સહી હોય તો એને સમજી શકો. પણ આ શું છે તો કે શ્રદ્ધા એ સત્યથી પણ વિશેષ છે. જો તમે શ્રદ્ધા રાખશો, હૃદયમાં શ્રદ્ધા હશે તો કોઈને પુરાવાની જરૂર નથી. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. હિચકારો એટલે કે નીચ કૃત્ય, ખરાબ કાર્ય જોઈ અને માણસ પણ વિચારે છે કે આ જે કાર્ય ખરાબ કાર્ય કરેલું છે એ કરવા વાળો કોઈ માણસ નહીં હોય, શૈતાન હશે કોઈ, બરાબર? અહીંયા શું કહેવા માંગે છે આડકતરી રીતે તો કે શૈતાનથી પણ વધારે ક્રૂર માણસ છે. એ પહેલી જ લાઈનમાં આપણને બતાવ્યું છે કે નીચ કૃત્ય કરવા વાળો માણસ હશે, શૈતાન નહીં હોય, કેમ કે શૈતાન છે એ બધું ખરાબ કાર્ય ના કરી શકે. માણસ જાતના સ્વભાવ ઉપર અહીંયા કવિને શંકા આવી જાય છે કે શૈતાનથી પણ વધારે ક્રૂર બની ગયો છે. ડુબાડી દઈ શકું છું ગળાડૂબ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કોઈ કમી નથી. કની એટલે પાસે, કને એટલે પાસે, ગળાડૂબ એટલે કે ગળું ડૂબી શકે એટલું સ્મિત, હાસ્ય મારી પાસે છે. પણ હા, એ ચોક્કસ કહીશ કે અશ્રુઓની કમી નથી. શું કહેવા માંગે છે? દુઃખ, દર્દ, વ્યથા, મુશ્કેલી પુષ્કળ છે, પણ એની સામે સ્મિતનું કોઈ અસ્તિત્વ નથી, હાસ્યનું કોઈ અસ્તિત્વ નથી. અહીંયા શું કહેવા માંગે છે તો કે હાસ્ય એ ગૌણ વસ્તુ બની જાય છે, દુઃખ, દર્દ, વ્યથા એની ઉપર હાવી બની જાય છે. માણસ દુઃખ ની સામે એટલો બધો હારી જાય છે કે હસવાનું પણ ભૂલી જાય છે. ઊઠ બેસમાં
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. દ્રોહ એટલે શું? તો કે દગો. બંદગી એટલે કે પ્રાર્થના. તમે ભગવાનની પ્રાર્થના કરવા બેસો છો ત્યારે તમે કેવી રીતે બેઠા, બીજો કેવી રીતે બેઠો છે, મારે આમ બેસવું જોઈએ, હું આમ લાઈનમાં બેસું, તો એ તમે પ્રાર્થના નથી કરી, એ પ્રાર્થનાનો દગો કરેલો છે. તમે પ્રાર્થના કરવા બેસો છો તો ખાલી તમારા માટે ભગવાન મહત્વના હોવા જોઈએ, નહીં કે તમારી રીતભાત હાવભાવ, કે હું આમ બેઠો છું, મારે આમ બેસવાનું છે, બધાએ આમ કર્યું છે, હું આમ કરું છું. પ્રાર્થના કરવા સમયે તમારે ખાલી ભગવાનને હૃદયમાં રાખવાના છે, નહીં કે તમારી રીતભાત. એટલે ફરી પાછી બોલું છું, ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે એટલે કે તમારું જે બાહ્ય વર્તન છે એ તમારા મનના કારણે ભૂલચૂક પામે તો એ તમે સાચી પ્રાર્થના કરેલી નથી. એ બંદગીનો દ્રોહ છે, મતલબ કે પ્રાર્થનાનો દગો છે, કોઈ બંદગી નથી. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે? જલન. જલન એટલે કે પોતાનું જ નામ છે, પોતાની જાતને જ પૂછે છે. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે? જલન. જીવનની ઠેસની તો હજુ કળ પણ વળી નથી. એટલે કે જીવનમાં એટલી બધી ભૂલથાપ કવિએ કરી નાખી છે કે હવે કદાચ ને મૃત્યુ આવે ને તો એનો આઘાત પણ ગૌણ લાગશે. એટલી બધી ઠોકરો જીવન જીવતા ખાઈ લીધી છે કે કદાચ ને હવે જો મૃત્યુ આવે તો મૃત્યુનો આઘાત પણ કવિને ગૌણ લાગશે. જીવન દરમિયાન એટલી બધી ભૂલ છે એ કરી કાઢી છે કે કદાચ ને ભલે મૃત્યુ આવી જાય પણ મૃત્યુ પણ મુશ્કેલી આપણા માટે બની શકશે ને એ પણ આપણા માટે ગૌણ રહેશે. બરાબર. આ આખા ગઝલમાં પ્રત્યેક શેરમાં કવિ ખાલી એટલું જ કહેવા માંગે છે કે માણસ જાતનો સ્વભાવ કેવો છે. બરાબર. ભગવાન એને ખુદ આપે છે, એનાથી પણ સંતોષ નથી પામતો. એને ખુદને શું જોઈએ છે માણસ જાતને ખબર નથી. બરાબર. ભગવાને આપેલી કોઈ પણ વસ્તુ પ્રત્યે એને સંતોષ નથી અને દરેક વસ્તુ માં માણસ પોતાની માણસાઈ ભૂલી અને ક્રૂરતા દર્શાવે છે. માણસ જાતની સામે શંકા અહીંયા કવિએ કરી